હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અમે સુરેન્દ્રનગર આવી ગયા છીએ અને તમને એક વસ્તુ બતાવું. જો ભાણુભા નાય છે. જેનુ હેલો કરો, હેલો હેલો મમ કરો. અમે હેલો. હા, શું કરે તું? નીની કરે. આ દીદી છે અમારી જોડે. દીદી આવી છે. દીદીને ફ્રેક્ચર થઈ ગયું. દીદી હેલો કર. મળી ગયા. મમ્મી શું કરો તમે? દ્રાક્ષ ભરો. રસોઈ કરો. શેનું શાક બનાવ્યું? વાહ ભાઈ વાહ, મગનું શાક. આજે બુધવાર છે ને તો મગનું શાક કર્યું મમ્મીએ. જો તમને એક વસ્તુ બતાવું. આ છે બજીસ. બજીસ હેલો બોલો. હેલો. આપણે વ્લોગ ચાલુ કર્યા હે. હેલો બોલો. હા, રસોઈ કરી લે તો બે સાસુ જોડે બેઠા બેઠા મોબાઈલ જોવે, વાતો કરે. અને વાહ, દીદીએ તો નેટફ્લિક્સ ચાલુ કર્યું. આખો દિવસ ઈ જ કરવાનું દીદી. શું કરવાનું? ટાઈમ તો પાસ કરવું ને. એ વાત સાચી. કરો તાણે ટાઈમ પાસ. જમવા બેસી ગયા. મગનું શાક, રોટલી, ઘી ગોળ, અથાણું. અને આ કારીગર મઠો તું બગાડી નાખીશ. મૂકી દે. છાશે આવી ગઈ. હું નહીં જો. ક્યાં? માતા શું તૈયાર કેમ થવાનું? બેન ઉઠીને માથું ન હોય. ના, બ્લોગમાં આવા તૈયાર થવું પડે ને. હા. એટલે જો ફ્રેન્ડ્સ, તમને છે ને ભક્તિભાવ માણસ બતાવો. એમનું ચાર્જર ભૂલી ગયા. ફ્રેક્ચર થયો ને લખે છે શ્રી શારદાય નમઃ. ભક્તિ ચાલુ રહી છે. પિયા બા શું કરો? કેમ બી ગયા? શું કરતા હતા? બ્લોગ જો બોલે. મમ્મી પણ સામે કેમેરા હતા, બી ગયા એકદમ. હે ઘોડી જોડે રાખી એમ તો અત્યારે તો જોડે જ જોડે. આની ઉપર રૂમાલ મૂકવો. એક બોલો મમ્મી. તું બોલતો કે એક બે વાક્ય. દીદી બોલશે. દીદી ચૂંટણી આવે તો તમે વોટ કોને આપશો? એ ગુપ્ત મતદાન. ભાજપને જોઈ. ભાજપને જ આપવું પડે. ભાજપને. ઘરવાળાને ઈ ગમે, ઈ મને ગમે. ઈ તમને ભાજપ ગમે, કોંગ્રેસ ગમે. શું ગમે દીદી? મારા ઘરવાળાને ગમે, ઈ મને ગમે. અમાર ઘરવાળાને હું ગમું ને એમને અમે ગમું. મારું પાણી ભજે. અક્ષર તો બતાય આમાં કેવા હાથ લે. નો અક્ષર તો હારા કાઢે. પિયામાં શું ખાય એકલા એકલા? વરિયાળી. જો જેનું ને ખવડાવે બે જણાની ને ખવડાવવામાં જોઈએ. ચામાં જેનું આ બધું બતાવી દો. આમ મોટું બતાવી દો તારું. જોતો હોય અત્યારે. આમ તો જો બે જણા ખવડાવવાનું જોઈએ અને હું એની રાઈડર છું. જેનો મામા લાઈડર લઈ જા. ખાઈ લે હા. જમવામાં વાહ બે વાહ, મેથીના મુઠિયા બનાવ્યા છે. બધા લસણ અને જોડે લસણીઓ. ચાલો તો મિત્રો જમી લેવી. પપ્પા આવી ગયા ઘરે અને બધા જમવા બેસી ગયા. દર્દીએ બેસી ગયા જમવા. જેનું તે જમી લીધું ને? જેનું કે જમી લીધું. મામા શું પૂછે તો જમી લીધું કેમ એમ? મામા તો સમજો રમવા પડે. જેનું અવાજ નહીં બેટા. હવે જમી કરી લીધું. હવે 5 મિનિટ હાલી લેવી. આ ફળિયામાં ઘડીક હાલી લેવી. જો બજીસ બેઠા.
એ હુઈ જાઓ હવે, હુઈ જાઓ, રાત પડી. અને મિત્રો 26 તારીખે વોટિંગ છે, તો બધા વોટ કરી આવજો. ગુપ્ત મતદાન. વોકિંગ કરી લીધું અને આજનો વ્લોગ અહીંયા આગળ જ પતાવી દેવી. હવે ચલો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં.